હેલો એવરીવન, શિયાળામાં ઘણી એવી સ્પેશિયલ રેસીપી હોય છે જે આપણા બોડી માટે સારી હોય છે, જે બોડીને ગરમાવો આપે છે. એવી જ એક ફેમસ તલની ચીક્કી બનાવશું. એકદમ પતલી અને ખાવામાં સોફ્ટ સાથે ક્રિસ્પી. સાથે તલ અને ગોળના પાપડ પણ બનાવશું કંઈક ટિપ્સની સાથે, એકદમ ઇઝી વેમાં. અને જો તમે તલની જગ્યાએ મગફળીની ચીક્કી બનાવવા માગતા હો તો સેમ વેથી તલની જગ્યાએ મગફળીનો યુઝ કરો. બિલકુલ માર્કેટ જેવી જ અને ઘરમાં રહેલી વસ્તુથી બહાર જેવી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તલની ચીક્કી બનાવવાનું શરૂ કરી. માર્કેટ જેવી તલની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જોઈ લઈએ. મેં અહીંયા વજનથી માપશો તો 200 ગ્રામ અને મેઝરમેન્ટ કપનું માપ લઈ 2 કપ સફેદ તલ લીધા છે. સાથે તલના જેટલા જ વજનમાં 200 ગ્રામ અને 2 કપ ગોળ લીધો છે. આ ટાઈપનો કોલ્હાપુરી ગોળ અથવા તો ચીક્કીનો ગોળ પણ કહેવામાં આવે છે. ચીક્કી બનાવવા માટે આવો વ્હાઇટવાળો અથવા તો લાલવાળો ગોળ લો. ઓર્ગેનિક ગોળનો યુઝ ન કરો, કારણ કે ગોળનો પાક બનાવવાના ટાઈમ પર એનો કલર ડાર્ક થઈ જશે. ઓર્ગેનિક ગોળથી આ ચીક્કી કાળી પણ થઈ શકે છે. ગોળને નાના ટુકડાઓમાં કટ કરીને લો. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર હેવી બોટમવાળું પેન ગરમ કરવા માટે મૂક્યું છે. એમાં 2 કપ સફેદ તલ એડ કરશું. સ્પેચ્યુલાની હેલ્પથી તલને આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહીને મીડિયમ ગેસની ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરવાના છે. ચીક્કી બનાવતા પહેલાં તલને ડ્રાય રોસ્ટ કરવા બહુ જ જરૂરી છે. ડ્રાય રોસ્ટ કરવાથી તલમાંથી જે મોઇશ્ચરનો ભાગ છે એ નીકળી જશે અને રોસ્ટ થવાથી તલની એક નટી ફ્લેવર ચીક્કીમાં આવી જશે. લગભગ 4 મિનિટ થઈ ગઈ છે. તલ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તલને આપણે બ્રાઉન નથી કરવાના. ડ્રાય રોસ્ટ કરેલા તલને એક પ્લેટમાં નીકાળી લેશું. હવે એ જ પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘીને લીધે ચીક્કીમાં એક શાઇન આવશે અને ખાવામાં સોફ્ટ બનશે. ઘી ગરમ થઈ જાય, ગોળને એડ કરી લેશું. મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈને આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. ગોળના નાના પીસ કરીને જ લીધા છે એટલે જલ્દીથી મેલ્ટ થઈ રહ્યા છે. ચીક્કીના માટે આપણે ગોળનો પાક રેડી કરવાનો છે. તો ગોળને આપણે ત્યાં સુધી પકવવાનો છે જ્યાં સુધી એનો કલર પહેલાંથી ચેન્જ ન થઈ જાય અને એને પાણીમાં નાખીને જોશો તો એ ક્રિસ્ટલની જેમ તૂટવો જોઈએ. 3 મિનિટ થઈ ગઈ છે. ગોળના પાકને ચેક કરવા માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધું છે. હવે એમાં ગોળના પાકને એડ કરશું તો એ પાણીમાં ફેલાઈ રહ્યો છે અને એ સ્ટ્રેચ થઈ રહ્યો છે. મીન્સ હજુ કાચો છે અને ચીક્કી માટે બિલકુલ પરફેક્ટ નથી. તો સ્પેચ્યુલાને ફરીથી ચલાવતા રહેશું અને 3 મિનિટ પછી ગોળમાં બબલ્સ પણ આવી ગયા છે અને કલર પણ પહેલાં કરતાં ઘણો ચેન્જ થઈ ગયો છે. તો ફરીથી બોલમાં પાણી નાખીને જોઈ લઈએ. તો જુઓ, ગોળ બિલકુલ પાણીમાં ફેલાઈ નથી રહ્યો અને હાથેથી તોડીને જોશો તો એ ક્રિસ્ટલની જેમ એટલે કે કાચની જેમ તૂટી રહ્યો છે. મતલબ કે એ ચીક્કી માટે એકદમ પરફેક્ટ છે. હજુ 1 મિનિટ વધારે કૂક કરી લેશું. થોડોક કલર ડાર્ક કરી લેશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તલની ચીક્કીને ફ્લેવર દેવા માટે અડધી ચમચી એલચીનો પાવડર એડ કરી લેશું. મિક્સ કરી લેશું અને તરત જ એમાં ડ્રાય રોસ્ટ કરેલા તલ એડ કરી લેશું. ગોળની સાથે સારી રીતે મિક્સ કરી લેશું તલને. ગોળની સાથે મિક્સ કરવાની પ્રોસેસ આપણે એકદમ ઝડપથી અને બંધ ગેસ પર જ કરવાની છે. તો આ તલ ગોળ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે એને સ્પ્રેડ કરવા માટે મેં અહીંયા બટર પેપર લીધું છે અને એને ઘીથી ગ્રીસ કરી લીધું છે. તમે બટર પેપરની જગ્યાએ એલ્યુમિનિયમ ફોઇલ અથવા તો કિચન કાઉન્ટરને પણ યુઝ કરી શકો છો. મિક્સચરને એના ઉપર નાખી દેશું. અહીંયા મેં સ્ટીલની વાટકીને બેક સાઈડથી ઘીથી ગ્રીસ કરી લીધી છે અને આ રીતે ચીક્કીના મિક્સચરને ફેલાવી દેશું અને હવે એને પાતળી બનાવવા માટે વેલણને પણ ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને પછી ચીક્કીને વણી લેશું. ચીક્કીને વણવાની પ્રોસેસ પણ મિક્સચર જ્યારે ગરમ હોય ત્યારે જ કરી લેવાનું છે. તો આ જુઓ, આપણી ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે અને હવે નાઇફની હેલ્પથી એના ઉપર કટ લગાવી લેશું. તો અહીંયા પીસીસ કરી લીધા છે. આ પ્રોસેસ પણ મિક્સચર જ્યારે ગરમ હોય ત્યારે જ કરી લેવાની છે. જો મિશ્રણ ઠંડુ થઈ ગયું તો ચીક્કીના પીસીસ બરાબર નહીં થાય. હવે એને 10 મિનિટ માટે ઠંડુ કરી લઈએ. ચીક્કીના સિવાય તલ અને ગોળના ક્રિસ્પી પાપડ બનાવવા માટે પહેલાં ગ્રીસ કરેલા બટર પેપરની ઉપર થોડું મિક્સચર લઈ લેશું અને શરૂઆતમાં થોડા ભીના હાથેથી રાઉન્ડ શેપ દઈ દેશું. આ રીતે ભાખરીનું જે મેકર આવે છે અથવા તો પછી સ્ટીલના બાઉલને ઘીથી ગ્રીસ કરીને મિક્સચરને થોડું ફેલાવી લેશું અને હવે ગ્રીસ કરેલા વેલણથી રાઉન્ડ શેપમાં વણી લેશું. તમે ચાહો તો એની ઉપર કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ નાખીને પણ વણી શકો છો. તો ચીક્કીની જગ્યાએ તમે આ ટાઈપના ક્રિસ્પી પાપડ પણ બનાવી શકો છો. લગભગ 15 મિનિટ થઈ ગઈ છે. 15 મિનિટ પછી જોશો તો આપણી ચીક્કી સારી રીતે સેટ થઈ ગઈ છે અને આ જુઓ, પૂરી ઉઠાવીને બહાર આવી રહી છે. એકદમ પતલી ચીક્કી રેડી થઈ છે. હવે એના પીસીસને અલગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બની છે ને એકદમ માર્કેટ જેવી પતલી અને ક્રિસ્પી, ખાવામાં એકદમ સોફ્ટ. ફક્ત 2 વસ્તુથી બનતી આ ચીક્કી તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. હવે એને સર્વ પણ કરી લઈએ. એરટાઇટ કન્ટેનરમાં તમે એને 1 થી 1.5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને એન્જોય કરી શકો છો.
જો તમને મારો આ ચીકીનો વિડીયો પસંદ આવ્યો હોય, મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.